ઉત્સવપ્રિય ભુજની જનતા તહેવારો અને પ્રસંગો ઉમંગભેર મનાવતી હોય છે। ભુજમાં સાતમ આઠમના તહેવારોની ઉજવણીની પણ આગવી પરંપરા છે। જો કે આ વર્ષે વરસાદે મેળાના રંગમાં ભંગ પાડ્યો હતો। જો કે ભુજવાસીઓએ વરસાદની સાથે સાથે મેળાની મજા પણ માણી હતી। દરમિયાન આઠમના દિવસે ભુજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા, ગોદાવરીબેન ઠક્કર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શિરોમણી રાયજીના મંદિરે પૂજા વિધિ બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। આ દરમિયાન વિવિધ માર્ગો પર તૈયાર કરવામાં આવેલ મટકી ફોડવામાં આવી હતી। લોકો ઉત્સાહભેર મટકી ફોડ તેમજ શોભાયાત્રામાં જોડાયા હતા। જન્માષ્ટમીના પવિત્ર અવસરે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસને 60 વર્ષ થયા છે, જેના ભાગરૂપે ભુજ શહેરની અંદર ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાંથી દર વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા 10 વર્ષથી સતત મને પણ સહભાગી થવાનો અવસર મળ્યો છે। આજે સમસ્ત ભુજની જનતા અને સમસ્ત વિશ્વ હિન્દુ પરિવાર દ્વારા આજે જે પ્રમાણે અહીંયા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આજે મેઘરાજાની પણ ભવ્ય મેળ થઈ છે અને એની સાથે સાથે આ પવિત્ર જન્માષ્ટમીના અવસરે જ્યારે આ આનંદનો અવસર પણ આપણે બધા માણી રહ્યા છીએ, ત્યારે હું સૌને મારી હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। અને દર વર્ષે આ પ્રકારનું ભવ્ય આયોજન થાય છે અને દર વર્ષે આવું આ પ્રકારનું ભવ્ય આયોજન થતું રહે એવી ટીમને પણ શુભકામના। વિશ્વ હિન્દુ પરિષદના 60મા સ્થાપના દિવસ તેમજ જન્માષ્ટમીનો પવિત્ર પ્રસંગ, એની સાથે ભુજમાં આજ સ્થાનેથી છેલ્લા 50 વર્ષથી આ ભવ્ય શોભાયાત્રા નીકળે છે। આ વિવિધ જગ્યાએ મટકી ફોડ જેવા કાર્યક્રમો અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ આમાં ભાગ લેતો હોય છે। અને આ શોભાયાત્રા અમારા વડીલો દ્વારા ભાઈ શ્રી સુરેશભાઈ મહેશ્વરી, અહીંયા ગોવિંદભાઈ પાટીદાર ઊભા છે, એવા અન્ય મહાનુભાવો દ્વારા આ શોભાયાત્રા વર્ષોથી નીકળી ગઈ છે। એની પરંપરા આજ પણ વિશ્વ હિન્દુ પરિષદની સમગ્ર ટીમ જાળવી રાખી છે। આવનારા દિવસોમાં આ ભારતને હિન્દુ રાષ્ટ્ર તરફ લઈ જવાનો અમારો જે સંકલ્પ છે, એના માટે ભગવાનને અમે પ્રાર્થના કરી છે કે આ ભારત સોને કી ચૂડિયા પુનઃ બને અને આ દેશ હિન્દુ રાષ્ટ્ર બને, એના માટેના પ્રયાસો માટે આ શોભાયાત્રા ભુજના વિવિધ વિસ્તારોમાં થઈ સાંજે પાછી અહીંયા પૂર્ણાહુતિ થશે।